કોઈ પણ સ્કૂલનું રિપોર્ટ કાર્ડ જુઓ તો એમાં ખાલી આંકડા જ દેખાય, બરાબર ને? પણ ચાલો આજે આપણે એ આંકડાઓની પાછળની આખી વાર્તા સમજીએ. આખરે આ આંકડા આપણને શું કહેવા માંગે છે અને શાળાના ભવિષ્ય વિશે શું શીખવી શકે છે? પણ એક વાત સમજવા જેવી છે કે આ જે ડેટા છે ને એ ખાલી નંબર્સ નથી. દરેક આંકડા પાછળ એક વિદ્યાર્થી છે, એની પાછળ એક શિક્ષકની મહેનત છે અને આખા સમાજની અપેક્ષાઓ જોડાયેલી છે. એટલે આ ફક્ત આંકડા નથી, પણ આપણા સમાજનું એક પ્રતિબિંબ છે. તો આ ગુણોત્સવ 2.0 છે શું? સરળ ભાષામાં કહીએ તો એ સ્કૂલ માટે એક વાર્ષિક હેલ્થ ચેકઅપ જેવું છે. જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ અને આપણું આખું શરીર ચેક કરાવીએ, બસ એ જ રીતે આ રિપોર્ટ શાળાની તબિયત તપાસે છે. ક્યાં તાકાત છે અને ક્યાં થોડી નબળાઈ છે, જેથી એને વધુ સારી બનાવી શકાય. તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ બધી તપાસ પછી ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું? શાળાનું પરફોર્મન્સ કેવું રહ્યું? ચાલો સીધા એના ફાઇનલ સ્કોર પર જ એક નજર કરીએ. તો શું લાગે છે, આ શાળાએ મેદાન માર્યું હશે કે પછી હજુ ઘણું બધું સુધારવાની જરૂર છે? ચાલો હવે એ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવીએ. અને સ્કોર છે 69.5%. શાળાએ 1000માંથી કુલ 794.8 પોઈન્ટ્સ મેળવ્યા છે. હવે આ 69.5% સારા કહેવાય કે નહીં? આ આંકડો આપણને શું કહે છે? ચાલો એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, 79.5% એટલે એ ગ્રેડ, અને એ ગ્રેડ મળવો એ ખરેખર બહુ મોટી વાત છે. આ સીધું એ બતાવે છે કે શાળા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે અને સાચી દિશામાં આગળ વધી રહી છે. શાળા અને ત્યાંના વિદ્યાર્થીઓ માટે આ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. તો સવાલ એ છે કે આ એ ગ્રેડ આવ્યો ક્યાંથી? કયા એવા ક્ષેત્રો હતા જ્યાં શાળાએ કમાલ કરી દીધી? ચાલો હવે એની અંદર જઈને તપાસ કરીએ. અને આ પરફોર્મન્સમાં જે સૌથી શાનદાર વાત છે ને, એ છે શાળાનું મેનેજમેન્ટ. ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ, કારણ કે અહીંયા શાળાએ એક એવી સિદ્ધિ મેળવી છે જે ભાગ્યે જ જોવા મળે. વિશ્વાસ નહીં આવે, પણ શાળાએ સ્કૂલ મેનેજમેન્ટમાં મેળવ્યા છે પૂરેપૂરા 100%. 100માંથી 100. આનો સીધો મતલબ એ છે કે સ્કૂલનું પ્લાનિંગ, બાળકોની સેફટી અને બીજી બધી કમિટીનું કામ બધું જ એકદમ પરફેક્ટ છે. આ ખરેખર અવિશ્વસનીય છે. અને વાત અહીં જ પૂરી નથી થતી. બીજા પણ એવા ક્ષેત્રો છે જ્યાં શાળાએ સેન્ચુરી મારી છે. જેમ કે ભણવા માટેનું વાતાવરણ 100%, લાઇબ્રેરીનો ઉપયોગ 100%, અને ટેકનોલોજીનો ઉપયોગ એમાં પણ 100%. આ બતાવે છે કે શાળા પોતાના દરેક સંસાધનનો બેસ્ટ ઉપયોગ કરી રહી છે. સારું, આટલા બધા વખાણ પછી એ પણ જોવું જરૂરી છે કે શું બધું જ પરફેક્ટ છે? કારણ કે ગમે તેટલી સારી સંસ્થા હોય, હંમેશા સુધારા માટે થોડી જગ્યા તો રહે જ છે. તો ચાલો હવે એવા ક્ષેત્રો પર નજર કરીએ જ્યાં આ શાળા હજુ વધુ સારું કરી શકે છે. અને અહીં એક એવું ક્ષેત્ર સામે આવે છે જે કદાચ આ શાનદાર રિપોર્ટ કાર્ડમાં થોડુંક અલગ તરી આવે છે. આ એ જગ્યા છે જ્યાં શાળા સામે સૌથી મોટો પડકાર છે. એ છે કો-કરિક્યુલર એક્ટિવિટીઝ, એટલે કે ભણતર સિવાયની પ્રવૃત્તિઓ. અને અહીં સ્કોર છે માત્ર 57.2%, જે બીજા બધા સ્કોર્સની સરખામણીમાં ઘણો ઓછો છે. તો સવાલ એ થાય કે આટલો ઓછો સ્કોર કેમ? ચાલો એની પાછળનું કારણ સમજીએ. તો આ 57.2%નો અર્થ શું છે? જુઓ, યોગા અને રમતગમતમાં ભાગીદારી 56%, વિજ્ઞાન મેળા કે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ખાસ પ્રવૃત્તિઓમાં ભાગીદારી એ પણ 56%, અને પ્રાર્થના સભાની પ્રવૃત્તિઓ 60%. આ આંકડા કદાચ એ તરફ ઇશારો કરે છે કે વિદ્યાર્થીઓને ભણતર સિવાયની પ્રવૃત્તિઓમાં જોડાવાની એટલી તકો નથી મળી રહી જેટલી મળવી જોઈએ. હવે એક બીજા મહત્વના ક્ષેત્ર પર આવીએ, અને એ છે પરીક્ષાના પરિણામો. કારણ કે આખરે તો બધું એના પર જ આવીને અટકે છે ને, બરાબર ને? અહીં પણ સુધારા માટે એક મોટો સંકેત દેખાઈ રહ્યો છે. સત્રાંત પરીક્ષાઓમાં, એટલે કે સેમેસ્ટર એક્ઝામ્સમાં ઓવરઓલ પરફોર્મન્સ 57% રહ્યું છે. અને એમાં પણ પહેલી પરીક્ષામાં 49% અને બીજીમાં 55%. આ આંકડા સ્પષ્ટપણે કહે છે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે વધુ મજબૂત બનાવવાની જરૂર છે. ઓકે, તો અત્યાર સુધી આપણે શાળાના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ જોયા. પણ આ પરફોર્મન્સને આપણે મોટા ચિત્રમાં ક્યાં મૂકી શકીએ? ચાલો હવે આ શાળાની સરખામણી એના જિલ્લા અને આખા રાજ્યની સરેરાશ સાથે કરીએ.
એનાથી આપણને સાચો અંદાજ આવશે. આ ચાર્ટ જુઓ, બહુ રસપ્રદ છે. લીલા બાર શાળાનું પરફોર્મન્સ બતાવે છે અને પીળા બાર જિલ્લા અને રાજ્યની સરેરાશ. તમે જોઈ શકો છો કે મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં શાળાના લીલા બાર ક્યાંય ઊંચા છે. પણ જ્યારે વાત કો-કરિક્યુલર એક્ટિવિટીઝની આવે છે ત્યારે આ લીલો બાર પીળા બારથી થોડો નીચે રહી જાય છે. તો આખી વાતનો સાર શું છે? આ ટેબલ આખી વાર્તાને એકદમ સ્પષ્ટ કરી દે છે. એક તરફ સ્કૂલ મેનેજમેન્ટ અને સંસાધનોનો ઉપયોગ જેવી જબરદસ્ત તાકાત છે, પણ બીજી તરફ કો-કરિક્યુલર એક્ટિવિટીઝ અને પરીક્ષાના પરિણામો જેવી બાબતો છે જ્યાં સુધારા માટે ઘણી તક છે. આને કહેવાય એક સિક્કાની બે બાજુ. તો અંતે આ બધા વિશ્લેષણ પછી એક મોટો સવાલ ઊભો થાય છે. આ આંકડા અને સ્કોલ આપણને એક વાર્તા તો કહે જ છે, પણ શું શાળાની સફળતાને ફક્ત આંકડાઓથી જ માપી શકાય? એ વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી, એમની અંદરની ભાવનાઓ, એમનું સમાજ સાથેનું જોડાણ, એ બધું ક્યાં ગયું? કદાચ સાચી સફળતા આ આંકડાઓની પેલે પાર છુપાયેલી છે અને એના પર વિચારવું ખૂબ જરૂરી છે.